નમસ્કાર. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા. ક્વેશ્ચન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો. 1. પ્રાચીન ભારતના વારસાની માટીકામ કલા સમજાવો. ભારત પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટીના વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું હતું. ઘી, તેલ, દૂધ, દહીં, છાશ વગેરેના પાત્રો તેમજ રસોઈના વાસણો માટીમાંથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતા. પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ એ પહેલાં લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા. એ સમયે રમકડા, કડો, કોડી, માટલી, ચૂલો, ઈંટો વગેરે સાધનો માટીમાંથી તૈયાર કરવામાં આવતા. અનાજનો સંગ્રહ કરવાની નાની મોટી કોઠીઓ માટીમાંથી બનાવાતી. ગામડાના બધા જ ઘરોની દિવાલો માટી અને છાણાનું મિશ્રણ કરીને લીંપવામાં આવતી. લોથલ, મોહેંજો-દડો અને હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી માટીમાંથી બનાવેલા લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે. આજે પણ ગુજરાતમાં નવરાત્રિના તહેવારમાં માટીમાંથી બનાવેલો ગરબો જોવા મળે છે. કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર મનાય છે. ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે. સ્પષ્ટ કરો. પ્રાચીન ભારતના લોકો પોતાના રોજિંદા જીવનમાં ચામડામાંથી બનાવેલી અનેક વસ્તુઓ વાપરતા. આમ ચર્મકામ એ ભારતની ઘણી જૂની કારીગરી છે. ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેનો કોસ, મશકો, પખાલો, ઢોલ, નગારા, ઢોલક, તબલા જેવા સંગીતના સાધનો, લુહારની ધમણો, પગરખાં, યુદ્ધમાં વપરાતી ઢાલ, તલવારનું કવર વગેરે ચામડામાંથી બનાવવામાં આવતા. આજે ભરત ગૂંથણવાળી રાજસ્થાની મોજડીઓ, બૂટ, ચંપલ, ચામડાના પાકીટ, પટ્ટા તેમજ ઊંટ ઘોડાના સાજ, પલાણ, લગામ, ચાબુક માટેની દોરી જેવા સાધનો ચર્મ ઉદ્યોગ દ્વારા તૈયાર થાય છે. પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલા પશુઓના ચામડાનો ચર્મ ઉદ્યોગ માટે ઉપયોગ કરવામાં આવતો. ચામડાને જૂની પદ્ધતિઓથી કમાવવામાં આવતા. 3. સંગીત રત્નાકરનો પરિચય આપો. સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે તેની રચના કરી છે. તેઓ દેવગિરીમાં રહ્યા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા. સંગીત રત્નાકર પ્રાચીન ભારતનો સંગીત ગ્રંથ છે. સંગીતના અંગો સંપૂર્ણપણે સમજાવવા માટે સંગીત રત્નાકર ગ્રંથ અજોડ ગણાય છે. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. કથકલી નૃત્ય વિશે સમજ આપો. ભારતમાં અને વિશ્વમાં કથકલી નૃત્યનો વ્યાપક પ્રચાર કરવામાં કેરળના કવિશ્રી વલ્લભ થોળ, કલામંડલમ કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરેનો ફાળો ખૂબ જ નોંધપાત્ર છે. આ નૃત્યશૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે. એ પછી તેઓ ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી ત્રણેય લોકના પાત્રોને સજીવ કરે છે. પૌરાણિક મહાકાવ્ય મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો સમય જતાં કથકલી કહેવાય. તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિત્રામણને સમજવું પડે છે. કથકલી કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. ક્વેશ્ચન 2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. નૃત્યકલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ સમજાવો. નૃત્યના આદિદેવ ભગવાન શંકર નટરાજ કહેવાય છે. નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ શબ્દ નૃત્ય પરથી થઈ છે. નૃત્યનું મુખ્ય ધ્યેય તાલ અને સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવવાનું છે. ભારતમાં કુચીપુડી, મણિપુરી, ભરતનાટ્યમ, કથકલી વગેરે શાસ્ત્રીય નૃત્ય પ્રચલિત છે. કુચીપુડી નૃત્ય આંધ્રપ્રદેશમાં ખૂબ પ્રચલિત છે. તેની રચના 15મી સદી દરમિયાન થઈ છે. કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યોની પાયાની મુદ્રાઓ સાંકળી લેવામાં આવી છે. તે મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત નૃત્ય છે. સ્ત્રીઓ અને પુરુષો બંને નૃત્ય કરે છે. ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે જાણીતા નર્તક એ નૃત્ય શૈલીના પ્રાચીન વારસાને પ્રસિદ્ધિ અપાવી છે.
મણિપુરી નૃત્યનું મુખ્ય કેન્દ્ર મણિપુર રાજ્ય છે. મણિપુરની આ નૃત્ય કલાને જીવંત રાખી છે. મણિપુરી નૃત્ય મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાલલીલા અને રાસલીલા પર આધારિત છે. આ નૃત્યમાં નર્તક કુમિન તરીકે ઓળખાતો ઘેરા લીલા રંગનો ચણિયો અને રેશમનો કબજો પહેરીને કમરે પટ્ટો બાંધે છે. આ નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે. ભરતનાટ્યમ દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં પ્રચલિત છે. તેનું ઉદ્ભવ સ્થાન તાંજોર જિલ્લો ગણાય છે. ભરતનાટ્યમનો મુખ્ય આધાર સ્ત્રોત ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ નામના ગ્રંથો છે. કથકના નામમાં કથા રહેલી છે. કથક કરે સો કથક કહેવાવે, કથન કરે સો કથક કહેવાવે આ ઉક્તિ કથક નૃત્યના વિકાસ સાથે જોડાયેલી છે. કથક નૃત્યોની કથાઓ પર આધારિત છે. પંડિત બિરજુ મહારાજ, સિતારા દેવી, કુમુદિની લાખિયા વગેરેએ આ નૃત્ય કલાને જીવંત રાખી છે. કથક નૃત્ય શ્રીકૃષ્ણના ગોપીઓ સાથે જોડાયેલું છે. વૈષ્ણવ સંપ્રદાયની શૃંગારી ભક્તિ સાથે તેનો ઉત્તર ભારતમાં વિકાસ થયો છે. કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. આ નૃત્યના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિત્રામણને સમજવું પડે છે. આ નૃત્ય શૈલીમાં પાત્રો સુંદર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે. ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજ આપો. ગરબા શબ્દ ગર્ભદીપ પરથી બન્યો છે. સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ આસો સુદ એકમથી આસો સુદ નોમ દરમિયાન ગરબા રમાય છે. કોરેલા ઘડામાં દીવો મૂકી તેની ચારે બાજુ નૃત્ય કરવું અથવા ઘડાને માથા પર મૂકી વર્તુળાકારે નૃત્ય કરવું તેને ગરબો કહે છે. સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી મૂકી તેની વર્તુળાકારે ફરતા ફરતા તાળીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગાવામાં આવે છે. ગુજરાતમાં ગવાતી ગરબીનો સંબંધ મહદ અંશે શ્રીકૃષ્ણની ભક્તિ સાથે છે. આ ઉપરાંત ગરબામાં ગરબા ગવડાવનાર અને ઝીલનારા સૌ ઢોલના તાલે ગીત, સ્વર અને તાલ મેળવી એક તાળી, બે તાળી કે ત્રણ તાળી અને ચપટી સાથે હાથના હિલોળા સાથે ગરબા ગાતા હોય છે. ભારતના અને ગુજરાતના હીરા મોતીકામ અને મીના કારીગરી અંગે જણાવો. ભારતના કારીગરોએ બનાવેલ હીરા જડિત આભૂષણોની વિદેશોમાં પ્રાચીન સમયથી ખૂબ માંગ રહી છે. ભારતના લોકો હીરા જડિત સોનાના અલંકારોના શોખીન છે. પ્રાચીન સમયના રાજા મહારાજાઓ અને બાદશાહો તેમના સિંહાસનો, મુગટો, માળાઓ, બાજુબંધ વગેરેની બનાવટમાં રત્નોનો ઉપયોગ કરતા. વિશ્વના દેશોમાં માત્ર ભારત દેશ જ સોના ચાંદીના મીનાકારીના કલામાં મોખરાના સ્થાને છે. ભારતમાં જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદ મીનાકારીનું કૌશલ્ય ધરાવતા કારીગરો ખૂબ મોટી સંખ્યામાં છે. ભારત સરકારે 7,517 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે. તેથી ભારતમાં હીરા મોતી અસંખ્ય પ્રમાણમાં મળી આવે છે. તેથી દરિયાઈ માર્ગે વિદેશોમાં હીરા મોતીનો બહોળો વેપાર થતો આવ્યો છે. કોહિનૂર અને ગ્રેટ મુદાલ જેવા વિશ્વવિખ્યાત હીરા ભારતમાંથી મળી આવ્યા હતા. પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ, અમીર ઉમરાઓ, શ્રીમંતો, શ્રેષ્ઠીઓ, મહાજનો વગેરે વૈવિધ્યસભર હીરા જડિત આભૂષણો પહેરતા. વિવિધ આભૂષણોમાં થતું મોતીકામ એ ગુજરાતની હસ્તકલાની એક આગવી વિશેષતા છે. મીનાકારીમાં વીંટી, કંગન, એરિંગ, માળા, હાર, ચાવીનો ઝુમખો વગેરે સોના ચાંદીના અલંકારોમાં લાલ, લીલો અને વાદળી જેવા ચમકતા રંગો પૂરવામાં આવે છે. 4. ગુજરાતના આદિવાસી નૃત્યો વિશે માહિતી આપો. ગુજરાતના આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં, લગ્નોમાં દેવી દેવતાઓને રીઝવવા માટે તેમજ મેળાઓમાં પોતપોતાના ઢબના નૃત્ય કરે છે. તેઓ નૃત્યોની સાથે પોતાની સ્થાનિક બોલીમાં ગાન કરે છે. ડાંગના આદિવાસીઓ માળીનો ચાળો તેમજ થાકરા ચાળો જેવા નૃત્ય કરે છે. તેમના મોટાભાગના નૃત્યો વર્તુળાકારે ફરતા ફરતા ઢોલ અને રૂઢિ મુજબના મંજીરા, થાપી, તૂર, પાવરી, તંબુરા વગેરે વાજંત્રો સાથે થતા હોય છે. આવા નૃત્યોમાં ચાળો નૃત્ય જાણીતું છે. તેમાં તેઓ મોર, ખિસકોલી અને ચકલી જેવા પક્ષીઓની નકલ કરે છે. ભીલ અને કાળી જાતિના આદિવાસીઓ શ્રમહારી ટિપ્પણી નૃત્ય કરે છે. ક્વેશ્ચન 3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો.
સંગીત રત્નાકાર અને સંગીત પારિજાત ગ્રંથોની રચના કરનાર પંડિતોના નામ જણાવો. સંગીત રત્નાકારની રચના પંડિત સારંગદેવે કરી હતી અને સંગીત પારિજાતીની રચના પંડિત અહોબલે કરી હતી. કાંતણ કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? કાંતણ કળામાં રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવામાં આવે છે. લોથલના કારીગરો ધાતુઓમાંથી શું બનાવતા હોવાનું જણાયું છે? લોથલના કારીગરો તાંબા અને કાંસામાંથી દાંતરડા, સાડીઓ, વળાંકવાળી કરવત, આરા અને સોય જેવા ઓજારો બનાવતા હોવાનું જણાયું છે. આ ઉપરાંત તેઓ ધાતુમાંથી વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનાવતા. તેઓ યુદ્ધ માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવતા. હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર કઈ ભાત પાડતા હતા? ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા. ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો. પડદા વિના ભજવતા નાટકો, હળવી શૈલીની રમૂજો, ભૂંગળ વાદ્ય સાથે સંગીત પ્રધાન નાટકો અને વિવિધ વેશ એ ભવાઈની વિશેષતા છે. પ્રશ્ન 4. દરેક પ્રશ્નોની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે? મેઘદૂતમ. વૈજયંતીમાલા અને હેમા માલિની કઈ નૃત્યશૈલી સાથે જોડાયેલા છે? ભરતનાટ્યમ નૃત્યશૈલી. ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો જણાય છે? સામવેદ. ભારતમાં સંગીત ક્ષેત્રે તૃતીય હિંદ તરીકે કોણ જાણીતું હતું? અમીર ખુશરો. ચાળો નૃત્ય એટલે કયું નૃત્ય? આદિવાસીઓનું નૃત્ય. ધમાલ નૃત્ય કરતા સિદ્ધીઓ મૂળ ક્યાંના વતની હતા? આફ્રિકા. વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 21 જૂન.